أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 108માં ઇરશાદ ફરમાવે છે કે ઇન્સાનના શરીરમાં સૌથી વધારે અજીબો ગરીબ વસ્તુ માંસનો એક ટુકડો છે જેને એક રંગની સાથે લટકાવી દેવામાં આવ્યો છે, જેનું નામ દિલ છે. તેમાં ડાયાપણના ઝરણાઓ પણ છે અને તેની વિરુદ્ધ પણ છે. જ્યારે તેમાં લાલચ આવે છે ત્યારે તે અપમાનિત કરી દે છે, અને જ્યારે લાલચમાં વધારો થાય તો તે ઈર્ષામાં આવીને બરબાદ કરી દે છે, અને જ્યારે તેમાં માયુસી આવે છે તો અફસોસથી મારી નાખે છે, અને જ્યારે હદથી વધારે છલકાઈ જાય છે તો ગમ અને ગુસ્સો આવી જાય છે, અને જ્યારે ખુશ થાય તો પહેલાંની બધી જ વસ્તુ ભૂલી જાય છે, અને જ્યારે ડરવા લાગે તો બીજી બધી વસ્તુથી તે ગાફિલ થઈ જાય છે, અને જ્યારે હાલત ખૂબ જ વધારે સારી થઈ જાય છે તો તે ઘમંડ કરવા લાગે છે, અને જ્યારે માલ મેળવી લઈએ તો તે બેપરવા થઈ ને જ્યાં ત્યાં ખર્ચ કરવા લાગે છે, અને જ્યારે કોઈ પરેશાની આવે છે તો ફરિયાદ કરવા લાગે છે, અને જ્યારે ગરીબ થઈ જાય તો આફત અને તકલીફમાં આવી જાય છે, અને જ્યારે ભૂખ વધી જાય છે તો તે નબળું પડી જાય છે, અને જ્યારે પેટ વધારે ભરાય વધારે પડતું ખાઈ લે છે તો પેટ તેને તકલીફમાં મૂકી દે છે. ટૂંકમાં એમ કહી શકાય કે આ દિલ આળસુ બની જાય તો નુકસાન પહોંચાડે છે, અને વધારે પડતું કામ કરવા લાગે તો બરબાદ કરી દે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ નૂરાની બયાનમાં દિલના જુદા જુદા વિચાર વખતે કેવી હાલત થાય છે તે સમજાવે છે. દિલ એ વસ્તુનું નામ છે કે જેથી ઇન્સાન પોતાને સારો પણ બનાવી શકે છે અને ખરાબ પણ જાહેર તરફ નજર કરીએ અને ખરાબ પણ બનાવી શકે છે. જાહેર તરફ નજર કરીએ તો દિલનું કામ પૂરા શરીરને લોહી પહોંચાડવાનું હોય છે, અને જ્યાર સુધી લોહી પહોંચતું રહે ત્યાર સુધી માણસ જીવતો છે, અને જ્યારે તે શરીરને લોહી પહોંચાડવાનું બંધ કરી દે છે ત્યારે ઇન્સાનની રૂહ નીકળી જાય છે અને ઇન્સાન મરી જાય છે. દિલ આપણા શરીરનો જરૂરી અંગ છે, તેમજ લીડર અને હાદી પણ છે. દિલ આપણને શું કરવું અને શું ન કરવું તે પણ બતાવે છે. જો દિલ કાબૂમાં રાખીએ તો સારા ઇન્સાન બનાવે છે, અને જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો માણસ બરબાદ થઈ જાય છે. હવે અહીંયા એક સવાલ ઉત્પન્ન થાય છે કે દિલ તો લોહીને શરીરના બીજા બધા અવયવો સુધી પહોંચાડવાનું નામ છે, તો પછી આ હદીસમાં દિલની આવી બધી સિફતો કેમ બયાન કરવામાં આવી છે? તો આ સવાલનો જવાબ આપણે કુરઆનથી હાંસિલ કરી શકીએ છીએ. કુરઆને મજીદમાં દિલના અલગ અલગ અર્થ બયાન કરવામાં આવેલા છે. સૂરે કાફ આયત નંબર 7માં દિલથી મુરાદ અક્કલ અને સમજ લેવામાં આવી છે. સૂરે અહઝાબ આયત નંબર 10માં જાન અને રૂહના અર્થમાં આવ્યું છે, અને બીજી 2-3 જગ્યા ઉપર અલગ અલગ અર્થ બયાન થયા છે. અસલ વસ્તુ એ છે કે દિલમાં જ મોહબ્બત અને નફરત, કીનો અને દુશ્મની, સારી અને ખરાબ હાલત હોય છે. કોઈ પણ વસ્તુ કરવા પહેલાં દિલ જ હુકમ આપે છે કે આ કાર્ય કરો અને આ કામ ન કરો. દિલમાં જેવા ગુણ હશે તે મુજબ હુકમ આપશે.
તો જરૂરી છે કે માણસ દિલને ખરાબ અને ખોટા વિચારોથી સાફ રાખે. દિલને સાફ કરવા માટે સૌથી બહેતરીન અહલુલ બૈત અલૈહિમુસ્સલામથી સાચી મોહબ્બત અને તેમની તાલીમ હાંસિલ કરવું જોઈએ. જે વસ્તુથી અહલે બૈત અલૈહિમુસ્સલામ ખુશ થાય તેવા કામો અંજામ આપવા જોઈએ અને જેનાથી તેઓ નારાજ થાય તેનાથી બચીને દિલને સાફ રાખી શકીએ છીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.